એકી શ્વાસે બોલવાનું છે, બરાબર? ઓકે, ચિંતા ન કરતા. તો હવે શરૂઆત કરી દઈએ. હુક્મ કરો મેરે આકા. ચલો, સૌથી પહેલા આપણે કોમ્પ્યુટર જોઈશું અને પછી રમત ગમત જોઈશું. તો પહેલો જ માઇન્ડ મેપ આવેલો છે અને એ છે શોધને લઈને. અલગ અલગ વસ્તુની શોધ કોણે કરી? તો આપણે શરૂઆત કરીશું સૌથી પહેલા અબાકસની શોધ કયા દેશમાં થઈ હતી? તો તમારે યાદ રાખવાનું છે ચીન દેશની અંદર અબાકસની શોધ થઈ હતી. સાદી ગણતરી માટેનું આ પ્રથમ સાધન હતું. ત્યારબાદ છે નેપિયર્સ બોન્સ. નેપિયર્સ બોન્સના શોધક છે જોન નેપિયર. નેપિયરના નામ ઉપરથી જ નેપિયર્સ અને હાડકાનું બનેલું હતું, એટલા માટે એનું નામ પડેલું છે નેપિયર્સ બોન્સ. તમે ગણિતમાં ભણતા હશો લઘુગુણક, લોગેરિધમના શોધક પણ કોણ છે? જોન નેપિયર. આ નેપિયર્સ બોન્સ નામનું સાધન હતું, એમાં કયા અંકોનું અંકન કરેલું હતું? તો યાદ રાખજો, 0 થી લઈને 9 સુધીના અંકોનું અંકન કરેલું હતું. આને યુનિવર્સલ અંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનું છે પાસ્કલાઇન. એના શોધક યાદ રાખીશું બ્લેઝ પાસ્કલ. પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર પૂછે, મૂળભૂત કેલ્ક્યુલેટર પૂછે તો તમારે યાદ રાખવાનું છે પાસ્કલાઇન. ત્યારબાદ પાસ્કલાઇનમાં સુધારા વધારા કરીને આવેલું સાધન એ છે મલ્ટીપ્લાયર વ્હીલ, જેના શોધક છે ગોટફ્રીડ લીબનિઝ. બાઇનરી અંક 0-1 છે, એના શોધક પણ કોણ છે? ગોટફ્રીડ લીબનિઝ. ત્યારબાદ બે એન્જિન યાદ રાખવાના છે, ડિફરન્સ એન્જિન અને એનાલિટિક એન્જિન. આ બંને એન્જિનના શોધક છે ચાર્લ્સ બેબેજ, જેને આપણે કહીએ છીએ કમ્પ્યુટર જગતના પિતા. અને ત્યારબાદ પહેલો વહેલો કોમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવનાર કોણ? તો એ વ્યક્તિનું નામ યાદ રાખીશું લેડી એડી અગસ્ટા અડ્ડા, કે જેણે એનાલિટિક એન્જિનની અંદર પ્રથમ પ્રોગ્રામ બનાવ્યો હતો. અને લાસ્ટ પહેલું વહેલું એવું મશીન કે જેનો વસ્તી ગણતરીમાં ઉપયોગ થયો હોય તો એ હતું ટેબ્યુલેટિંગ મશીન, જેના શોધક છે હર્માન હોલેરિથ. અને જે ઇનપુટ માટે વપરાતું હતું પંચ કાર્ડ, એના શોધક પણ કોણ છે? હર્માન હોલેરિથ. તો આ સાથે અહીંયા પહેલો માઇન્ડ મેપ અહીંયા કમ્પ્લીટ કરેલ છે. એક ક્વેશ્ચન આવી ગયો છે, ફટાફટ આન્સર આપવાનો છે. સૌ પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ કોણે બનાવ્યો હતો? ઓકે, ફટાફટ કોમેન્ટ કરો. ઓકે, 32 માઇન્ડ મેપ મારે ચલાવવાના છે, તો એકદમ સ્પીડની અંદર આન્સર આપો. સૌ પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ કોણે બનાવ્યો હતો? લેડી એડી અગસ્ટા અડ્ડા. તો ઓપ્શન ડી આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ઓકે, ખતમ, ટાટા, બાય બાય. આટલું જ હોય ભાઈ, પછી આમાં કઈ બીજું ન હોય, બરાબર? ઓકે, બીજો માઇન્ડ મેપ આવી ગયો છે, ટોટલ કોમ્પ્યુટરની પેઢી કેટલી? તો ટોટલ કેટલી પેઢી છે? 5 પેઢી છે. પ્રથમ પેઢીનો સમયગાળો યાદ રાખજો 1945 થી લઈને 1955. સ્વિચિંગ ડિવાઇસ તરીકે કોનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં નિર્વાત નલિકા કહેવામાં આવે છે. કઈ લેંગ્વેજ વપરાતી હતી? મશીન લેંગ્વેજ, જેને આપણે બાઇનરી લેંગ્વેજ કહીએ છીએ, જેને 0-1 કહીએ છીએ, જેના શોધક છે ગોટફ્રીડ લીબનિઝ. ત્યારબાદની છે બીજી પેઢી, જેનો સમયગાળો છે 1955 થી લઈને 1965, જેની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. ટ્રાન્ઝિસ્ટર કેટલા ટર્મિનલ ધરાવે છે? 3 ટર્મિનલ ધરાવે છે. આ બીજી પેઢીની અંદર કઈ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો? તો કે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે એસેમ્બલર વપરાય છે. ત્યારબાદની છે ત્રીજી પેઢી, જેનો સમયગાળો છે 1965 થી 80, જેની અંદર શેનો ઉપયોગ થયો હતો? આઈસી નો ઉપયોગ થયો હતો. આઈસી નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. આઈસી શેની બનેલી હોય? સિલિકોનની બનેલી હોય. સિલિકોનની સંજ્ઞા શું છે? એસઆઈ. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે કયું જાણીતું છે? બેંગલુરુ. અને આ બેંગલુરુ ક્યાં આવેલું છે? કર્ણાટકની અંદર આવેલું છે. કઈ લેંગ્વેજ હતી ત્રીજી પેઢીમાં? હાઈ લેવલ લેંગ્વેજ હતી, જે C++, જાવા આવા પ્રકારની લેંગ્વેજનો ઉપયોગ થતો હતો ત્રીજી પેઢીની અંદર. ત્યારબાદની છે ચોથી પેઢી, જેનો સમયગાળો છે 1980 થી લઈને 1989, જેની અંદર શેનો ઉપયોગ થયો હતો? કે માઇક્રોપ્રોસેસર. માઇક્રોપ્રોસેસર કઈ પેઢીમાં આવ્યું હતું? ચોથી પેઢીમાં આવ્યું હતું. પહેલું વહેલું માઇક્રોપ્રોસેસર પૂછે તો ઇન્ટેલ 4004 છે. ભારતનું સૌ પ્રથમ સ્વદેશી માઇક્રોપ્રોસેસર પૂછે તો શક્તિ IIT મદ્રાસ. કઈ લેંગ્વેજ સમજતા હતા? SQL. SQL નું પૂરું નામ થાય છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ત્યારબાદની પાંચમી પેઢી 1989 થી લઈને આજ સુધીની, જેની અંદર શેનો ઉપયોગ થાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
ઇન્ટેલિજન્સ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે કૃત્રિમ બુદ્ધિ. તો આ સાથે અહીંયા સેકન્ડ માઇન્ડ મેપ કમ્પ્લીટ કરેલ છે. ચલો ડન. ઓકે, ક્વેશ્ચન આવી ગયો છે, માઇક્રો પ્રોસેસરની શરૂઆત કઈ પેઢીથી થઈ હતી? ચલો આનો તમારે આન્સર આપવાનો છે. માઇક્રો પ્રોસેસરની શરૂઆત કઈ પેઢીથી થઈ હતી? ચલો ઓકે, ફટાફટ આન્સર આપી દો. માઇક્રો પ્રોસેસરની શરૂઆત કઈ પેઢીથી થઈ હતી? તો માઇક્રો પ્રોસેસરની શરૂઆત થઈ હતી ચોથી પેઢીથી. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ. ચલો, 2 માઇન્ડ મેપ કમ્પ્લીટ થઈ ગયા. ત્રીજો માઇન્ડ મેપ તમારી સમક્ષ રજૂ કરું. અલગ અલગ નામ ગુજરાતીમાં પૂછાય છે કે કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય? તો એવા સરસ મજાના માઇન્ડ મેપ છે. કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સંગણક કહેવામાં આવે છે. વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? નિર્વાત નલિકા કહેવામાં આવે છે. ઇનપુટને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? નિવેશ કહેવામાં આવે છે. આઉટપુટને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? નિર્ગમ કહેવામાં આવે છે. ઈમેલને ગુજરાતીમાં વીજાણુ ટપાલ કહેવામાં આવે છે. ઈ કોમર્સને ગુજરાતીમાં વીજાણુ વ્યાપાર કહેવામાં આવે છે. ક્રિપ્ટોગ્રાફી એને ગુજરાતીમાં સાંકેતિકરણ કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમને ગુજરાતીમાં ચાલક પદ્ધતિ કહેવામાં આવે છે. પેરિફેરલ ડિવાઇસ કે જે ઇનપુટ આઉટપુટનું કામ કરતા હોય એને ગુજરાતીમાં પરિઘીય એકમ કહેવામાં આવે છે. અને એક યાદ રાખી લેજો, સીપીયુ, જેનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે મધ્યસ્થ પ્રક્રિયક એકમ. તો આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તો એક સરસ મજાનો માઇન્ડ મેપ તમારી સમક્ષ રજૂ કર્યો. ચલો ફટાફટ આન્સર આપો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન કે કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? એકદમ ઈઝી ક્વેશ્ચન. કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સંગણક કહેવામાં આવે છે. ઓપ્શન સી આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ઓકે, એક લાઈક મેક્સિમમ શેર કરી દો. 3 માઇન્ડ મેપ પૂરા. ચલો, ચોથો માઇન્ડ મેપ આવેલો છે ઇનપુટ સાધનને લઈને. આપણી એક્ઝામમાં બહુ ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કયું ઇનપુટ સાધન, આઉટપુટ સાધન? તો આપણે લઈ લીધેલું છે સૌથી પહેલા ઇનપુટ સાધન. ઇનપુટને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? ઇનપુટને ગુજરાતીમાં નિવેશ કહેવામાં આવે છે. સૌથી વધુ વપરાતું અને પ્રચલિત ઇનપુટ ડિવાઇસ પૂછે તો ક્યાંય માઉસ લખીને ન આવતા, આન્સર આવશે કીબોર્ડ. ત્યારબાદ છે માઉસ. માઉસના શોધક તમારે યાદ રાખવાના છે ડગલાસ એંગલબર્ટ, જે શેના શોધક છે? માઉસના શોધક છે. ત્યારબાદનું છે માઉસ જેવું જ એક પોઇન્ટિંગ ડિવાઇસ છે ટ્રેકબોલ. આ ટ્રેકબોલનો ઉપયોગ થાય છે રડાર અને સોનારમાં. રડારનું પૂરું નામ યાદ રાખજો, રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. સોનારનું પૂરું નામ યાદ રાખજો, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. અને લીડારનું પૂરું નામ યાદ રાખજો, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. ત્યારબાદ જોઈસ્ટિક ગેમો રમવા માટે ઉપયોગી છે. ત્યારબાદ છે લાઇટ પેન, લખવા માટે ઉપયોગી છે. ડિજિટાઇઝર એક પ્રકારનું ગ્રાફિક્સ ટેબ્લેટ છે, ચિત્રો દોરવા માટે ઉપયોગી છે. ત્યારબાદનું છે સ્કેનર, જે હાર્ડ કોપીને શેમાં ફેરવે છે? સોફ્ટ કોપીની અંદર ફેરવે છે. હાર્ડ કોપી એટલે છાપેલી કોપી. ત્યારબાદ છે માઇક્રોફોન, જે ઓડિયો ઇનપુટ માટે વપરાય છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બારકોડ રીડર એઝ અ ઇનપુટ ડિવાઇસ છે. એમાં એક ટેકનિક આવે છે જે બારકોડને રીડ કરતું હોય છે, એ ટેકનિક છે યુપીસી, જેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. ત્યારબાદનું છે OMR નું પૂરું નામ, તો યાદ રાખજો ઓપ્ટિકલ માર્ક રીડર અથવા તો ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝેશન. ત્યારબાદ છે OCR. OCR નું પૂરું નામ થશે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. અને લાસ્ટ MICR, જે 9 ડિજિટનું હોય છે, જેનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર અથવા મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું માઇન્ડ મેપ ઇનપુટ સાધનને લઈને. ચાલો ક્લિયર? ઓકે, એક ક્વેશ્ચન આવી ગયો છે, ફટાફટ આન્સર આપો. OCR નું પૂરું નામ પૂછેલું છે. ચલો ઓકે, શું આવશે OCR નું પૂરું નામ? OCR નું પૂરું નામ થશે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. તો અહીંયા સેન્ટ નહીં આવે, અહીંયા કોડ નહીં આવે, ક્રે નહીં આવે. ઓપ્શન સી આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચાલો ક્લિયર? ઓકે, ત્યારબાદનો નેક્સ્ટ માઇન્ડ મેપ છે આઉટપુટના સાધનને લઈને. તો આઉટપુટને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? આઉટપુટને ગુજરાતીમાં કહેવામાં આવે છે નિર્ગમ. સૌથી વધુ પ્રચલિત અને આઉટપુટ ડિવાઇસ હોય તો એ ડિવાઇસ છે મોનિટર. 3 ફૂલ ફોર્મ યાદ રાખીશું. CRT નું ફૂલ ફોર્મ થાય કેથોડ રે ટ્યુબ.
LCD નું પૂરું નામ થાય લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને LED નું પૂરું નામ થશે લાઇટ એમિટિંગ ડાયોડ. મોટા નકશા અને પોસ્ટરની પ્રિન્ટ માટે ઉપયોગી છે પ્લોટર. ત્યારબાદ છે સ્પીકર. ડિજિટલ સ્વરૂપમાં રહેલો જે ડેટા છે ઓકે એને અવાજના સ્વરૂપમાં આઉટપુટ આપવા માટે કોનો ઉપયોગ થાય છે? સ્પીકરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બે નાના નાના સ્પીકરથી બનેલું સાધન જેને આપણે હેડફોન કહીએ છીએ. કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર જોવા માટે ઉપયોગી છે પ્રોજેક્ટર. ત્યારબાદ છે પ્રિન્ટર. પ્રિન્ટર શું કરે છે તો કે સોફ્ટ કોપીને હાર્ડ કોપીમાં ફેરવે છે. સ્કેનર શું કરે છે? હાર્ડ કોપીને સોફ્ટ કોપીમાં ફેરવે છે. પ્રિન્ટરનું કામ છે સોફ્ટ કોપીને શેમાં ફેરવવાનું? હાર્ડ કોપીમાં. બે પ્રકારના પ્રિન્ટર હોય, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. આ જે બધા ઉદાહરણ છે ડેઝી વ્હીલ પ્રિન્ટર છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે અને લાઇન પ્રિન્ટર છે. આ બધા કઈ પ્રિન્ટર છે તો કે ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. જ્યારે આ ત્રણ પ્રિન્ટર છે ઇન્કજેટ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર, આ બધા નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. લેઝરનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. તો સરસ મજાનો માઇન્ડ મેપ રજૂ કર્યો આઉટપુટનો. ચાલો ફટાફટ આન્સર આપવાનો છે. મોટા નકશા તથા પોસ્ટરની પ્રિન્ટ માટે કયું આઉટપુટ સાધન વપરાય છે? તો મોટા નકશા અને પોસ્ટરની પ્રિન્ટ માટે શેનો ઉપયોગ થાય છે? પ્લોટરનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન ડી અહીંયા શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચાલો ક્લિયર? ઓકે આગળ વધવાનું છે. ત્યારબાદ નંબર સિસ્ટમ. ઓકે એકદમ ઈઝી માઇન્ડ મેપ. બાઇનરી સિસ્ટમનો બેઝ પૂછે તો 2 યાદ રાખજો. ઓક્ટલ સિસ્ટમનો બેઝ પૂછે તો 8 યાદ રાખજો. ડેસિમલનો બેઝ પૂછે તો 10 યાદ રાખજો. ડ્યુડો ડેસિમલનો પૂછે તો બેઝ યાદ રાખજો 12. અને લાસ્ટ હેક્સાડેસિમલનો બેઝ પૂછે તો તમારે યાદ રાખવાનું છે 16. તો આવા પ્રકારની નંબર સિસ્ટમના બેઝ પૂછાય છે તો અવશ્ય યાદ રાખજો. ચલો ક્વેશ્ચન આવી ગયો છે. ચલો બાઇનરી તો બેઝ 2, હેક્સા તો ખાલી જગ્યા. ઘણાને તો ખબર જ ન પડે કે આ શું હાલે છે. ઓકે ઘણા આવું કોડિંગ ચાલુ કરે રીઝનિંગ જેવું. એલા ભાઈ આ કોમ્પ્યુટરનો ક્વેશ્ચન છે બરાબર. ઓકે બાઇનરીનો બેઝ 2 હોય તો હેક્સાડેસિમલનો બેઝ કેટલો હોય? હેક્સાડેસિમલનો બેઝ હોય 16. તો ઓપ્શન બી આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચાલો ક્લિયર? નેક્સ્ટ માઇન્ડ મેપ તરફ જઈએ. મેમરીના એકમો. આમાંથી જ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. 1 બીટનો મતલબ શું? તો કે 0 અથવા 1. 4 બીટને ભેગા કરું તો શું બને? 1 નિબલ બને. 8 બીટને ભેગા કરું તો કેટલા નિબલ બને? 2 નિબલ બને. 8 બીટને ભેગા કરું તો 1 શું બને? બાઇટ બને. 1024 બીટ કરું તો કેટલા બાઇટ બને? તો ખબર જ હોય 8 બીટ એટલે કેટલા બાઇટ? 1 બાઇટ. અહીંયા આપ્યા છે કેટલા? 1024 બીટ. તો 1024 બીટ બરાબર કેટલા? તો 1024 ભાગ્યા 8 કરો. જવાબ શું આવશે? 128 બાઇટ. 1024 બાઇટને ભેગા કરો તો કેટલા કેબી બને? 1 કેબી બને. 1024 કેબી ને ભેગા કરો તો 1 MB બને. 1024 MB ને ભેગા કરો તો 1 GB બને. 1024 GB ને ભેગા કરો તો 1 TB બને. અને 1024 TB ને ભેગા કરો તો 1 શું બને? PB બને. ચાલો ક્લિયર? ઓકે સ્ક્રીન ઉપર આવી ગઈ છે ખાલી જગ્યા. 2 બાઇટ્સ બરાબર કેટલા MB? ઓકે આવું આવે એટલે મૂંઝાવાનું નહીં. 2 એટલે શું થશે? 2 10. ચલો 2 એટલે 1024 થાય. ઓકે અહીંયા પણ શું થશે? 1024. ચલો હવે શું થશે? 1024 એટલે 10 ની 3 ઘાત. 1024 એટલે 10 ની 3 ઘાત. એટલે 10 ની 6 ઘાત. 10 ની 6 ઘાત ને કહેવાય મેગા. તો અહીંયા આગળ લખી દેવાનું છે 1. તો આનો રાઈટ આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન સી આવશે. ચાલો ક્લિયર? એકદમ ઈઝી ખાલી જગ્યા હતી. બસ આ રીતે જ આવડવું જોઈએ. ચાલો ત્યારબાદ લોજિક ગેટ. લોજિક ગેટના મુખ્યત્વે 3 પ્રકાર છે. જેમાં પહેલા છે બેઝિક ગેટ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે મૂળભૂત ગેટ. એમાં એક છે નોટ ગેટ છે, એન્ડ ગેટ છે અને ઓર ગેટ છે. નોટ ગેટનું ગાણિતિક એક્સપ્રેશન A બાર છે. એન્ડ નું છે ગુણાકાર થશે AB અને ઓર નું થશે A પ્લસ B. ત્યારબાદ યુનિવર્સલ ગેટ 2 છે નેન્ડ અને નોર.
આ બે ગેટને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે, એટલા માટે કે એમાંથી તમે બધા જ ગેટને બનાવી શકો છો. તો નેન્ડ હોય તો એન્ડ તો ખરું જ, એના ઉપર એક તમારે બાર કરી દેવાનું. નોર છે તો a+b કરીને તમારે શું કરવાનું, બાર. ત્યારબાદના બે ગેટ છે, એક્સક્લુઝિવ ઓર છે અને એક્સક્લુઝિવ નોર છે. ડિરાઇવ્ડ ગેટ છે. એક્સક્લુઝિવ ઓર ગેટનું એક્સપ્રેશન છે a + b, જેને છૂટું પાડો તો લખાય a બાર b + a b બાર. અને લાસ્ટ છે તમારું એક્સ નોર, તો a + b તો ખરું, એના ઉપર તમારે શું કરવાનું, બાર કરવાનું. ખતમ, ટાટા, બાય બાય. ચલો ઓકે, આન્સર આપી દો. મૂળભૂત ગેટની સંખ્યા કેટલી હોય? ચલો એકદમ ઈઝી ક્વેશ્ચન, આખો માઇન્ડ મેપ તમને 30 સેકન્ડમાં કમ્પ્લીટ કરાવી આપ્યો, તો પછી ગમે એવો ક્વેશ્ચન પૂછાય તમને આવડવો જોઈએ. ઓકે, મૂળભૂત ગેટ એટલે બેઝિક ગેટ. બેઝિક ગેટની સંખ્યા કેટલી છે? 3 છે. ઓપ્શન બી આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો ક્લિયર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, નેટવર્ક. તો નેટવર્કની પહેલા વ્યાખ્યા મેળવી લઈએ. બે કે તેથી વધારે કમ્પ્યુટરો એકબીજા સાથે માહિતીની આપ-લે કરે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. તો એક ક્વેશ્ચન અહીંયાથી યાદ રાખજો, નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર જોઈએ? 2 કમ્પ્યુટર જોઈએ. દુનિયાનું પહેલું વહેલું નેટવર્ક પૂછે તો યાદ રાખજો ARPANET, જેનું ફૂલ ફોર્મ છે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે થઈ? 1986માં. પહેલું વહેલું નેટવર્ક કયું હતું? ERNET હતું. ERNET નું ફૂલ ફોર્મ યાદ રાખજો, એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. ત્યારબાદ નેટવર્કના પ્રકાર ભણવાના છે ડિસ્ટન્સના આધારે, અંતરના આધારે. એમાં પહેલું છે PAN, કે જેનું ફૂલ ફોર્મ છે પર્સનલ એરિયા નેટવર્ક. એની રેન્જ યાદ રાખી લેજો, 10 મીટર. ત્યારબાદ LAN નું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક, જેની સામાન્ય રેન્જ 100 મીટર છે, મેક્સિમમ પૂછે તો 1 કિલોમીટર. ત્યારબાદ છે CAN, તેના 3 ફૂલ ફોર્મ છે, કેમ્પસ એરિયા નેટવર્ક, ક્લસ્ટર એરિયા નેટવર્ક અને કંટ્રોલર એરિયા નેટવર્ક, જેની રેન્જ કેટલા કિલોમીટર છે? 1 કિલોમીટર છે. ત્યારબાદનું છે MAN, જેનું ફૂલ ફોર્મ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, કોઈ એક શહેર પૂરતું હોય, જેની રેન્જ કેટલા કિલોમીટર છે? 50 કિલોમીટર છે. ત્યારબાદનું છે WAN, જેનું ફૂલ ફોર્મ છે વાઇડ એરિયા નેટવર્ક, સમગ્ર વિશ્વને આવરી લે છે. એના બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટરનેટ, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, ઇન્ટરનેશનલ નેટવર્ક. બીજું ઉદાહરણ આપું, JISWAN, જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, જેની શરૂઆત થઈ હતી 2001 ની અંદર. ફૂફા. ચલો ઓકે, એક ક્વેશ્ચન નો જવાબ આપી દો. મેન નું પૂરું નામ, મેન નું પૂરું નામ થશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેન વયું ગયું ભાઈ, નેશનલ વયું ગયું, આઈડેડ વયું ગયું. ઓપ્શન બી આનો શું આવશે? રાઈટ આન્સર આવશે. ચલો ક્લિયર. તો સરસ મજાનો નેટવર્ક નો માઇન્ડ મેપ અહીંયા કમ્પ્લીટ કરી આપ્યો. ઓકે, એક લાઈક કરી દો અને મેક્સિમમ શેર કરો. હમણાં કોમ્પ્યુટરના પતશે એટલે સ્પોર્ટ્સના માઇન્ડ મેપ ચાલુ થશે. ઓકે, જેટલું કામનું છે બધું લઈ લીધેલું છે. ચલો ત્યારબાદની છે ડેટા કમ્યુનિકેશન ચેનલ. કમ્યુનિકેશન નો મતલબ થાય ડેટાની જે અવર જવર થાય છે એ 3 ચેનલ મારફતે થાય. એમાં પહેલી છે સિમ્પ્લેક્સ. સિમ્પ્લેક્સમાં કેવું હોય કે એક જ દિશામાં વહન થાય, ટ્રાન્સમીટર થી કઈ બાજુ? રિસીવર બાજુ. જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપી શકું, રેડિયોમાંથી આવતું ગીત. ટીવી, જેનું ફૂલ ફોર્મ છે ટેલિવિઝન. CCTV નું પૂરું નામ યાદ રાખી લેજો, ક્લોઝ સર્કિટ ટેલિવિઝન. તો આ બધા જે રેડિયોમાંથી આવતું ગીત, ટીવી, એ બધાનું શેનું ઉદાહરણ છે? સિમ્પ્લેક્સ નું ઉદાહરણ છે. ત્યારબાદનું છે હાફ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સમાં કેવું હોય? ટ્રાન્સમીટર થી રિસીવર બાજુ બી જાય, રિસીવર થી ટ્રાન્સમીટર બાજુ બી ડેટાનું વહન થાય, પણ એક કન્ડિશન છે, એક સાથે નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપી શકું, વોકી ટોકી. અને લાસ્ટ છે ફૂલ ડુપ્લેક્સ. ફૂલ ડુપ્લેક્સમાં ટ્રાન્સમીટર થી રિસીવર બાજુ બી અને રિસીવર થી ટ્રાન્સમીટર બાજુ ડેટાનું વહન થાય, એને કહેવામાં આવે ફૂલ ડુપ્લેક્સ. એનો બેસ્ટ એક્ઝામ્પલ છે મોબાઈલ, જે શેનું ઉદાહરણ છે? ફૂલ ડુપ્લેક્સ નું ઉદાહરણ છે. ચલો ક્લિયર. ઓકે, આપી દો આનો આન્સર. બંને દિશાએથી એક સાથે સિગ્નલનું વહન થાય એને ખાલી જગ્યા કહેવામાં આવે છે.
આવા ક્વેશ્ચન હોય, ઓકે, બંને દિશા એટલે બે જવાબ આવી શકે, હાફ ડુપ્લેક્સ પણ આવી શકે, ફૂલ ડુપ્લેક્સ પણ આવી શકે. અહીંયા શું લખેલું છે, એક સાથે સિગ્નલનું વહન થઈ શકે, તો આનો રાઈટ આન્સર આવશે અહીંયા ફૂલ ડુપ્લેક્સ. ચલો ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદનું સમજવાનું છે નેટવર્કના સાધનો. ઘણી બધી વખત તમે ક્વેશ્ચન જોયા હશે, મોડેમનું પૂરું નામ, NIC નું પૂરું નામ, ઓકે, આવા બધા ક્વેશ્ચન શેમાંથી નીકળેલા છે, નેટવર્કના સાધનોમાંથી. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરી દઈએ રિપીટર. રિપીટરનું કામ શું હોય, તો કે કમ્પ્યુટરમાં જે સિગ્નલો દૂર દૂર સુધી જશે એમ નબળા પડી જાય. નબળા સિગ્નલને મજબૂત બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે, રિપીટરનો ઉપયોગ થાય છે. એવું જ ફંક્શન કોનું છે, હબનું. હબનું કામ પણ નબળા સિગ્નલને મજબૂત બનાવવાનું અને એક કમ્પ્યુટરનો ડેટાને ત્યાં બીજા કોમ્પ્યુટર સુધી મોકલવાનું. હબનો ઉપયોગ મુખ્યત્વે કઈ ટોપોલોજીમાં થાય છે, તો યાદ રાખી લેજો, સ્ટાર ટોપોલોજીની અંદર. ત્યારબાદનું છે, ઓકે, કનેક્ટ કરવા માટે જે વપરાય છે, બે સમાન સેગમેન્ટ અથવા તો બે લોકલ એરિયા નેટવર્કને કનેક્ટ કરવા માટે વપરાય છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, જેને ઓળખીએ છીએ આપણે બ્રિજ તરીકે. શેના તરીકે? બ્રિજ. તો બ્રિજના બે કાર્યો, સમાન નેટવર્ક સેગમેન્ટને કનેક્ટ કરવા માટે અને ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે કોનો ઉપયોગ થાય છે, બ્રિજનો ઉપયોગ થાય છે. ત્યારબાદનું છે રાઉટર. વર્તમાન સ્થાનથી ડેટાને આગળ મોકલવા માટે અથવા તો ડેટાને રૂટ આપવા માટેનું કાર્ય કોના હાથમાં છે, રાઉટરના હાથમાં છે. બે વસ્તુ ભણાવી, બ્રિજ અને રાઉટર. એ બંનેનું કોમ્બિનેશન કરો એટલે શું બની જાય, બ્રાઉટર. બ્રિજ વત્તા રાઉટર કરો તો શું બની જશે, બ્રાઉટર. ત્યારબાદનું છે સ્વિચ. અલગ અલગ કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે, સ્વિચનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ છે મોડેમ. મોડેમનું પૂરું નામ યાદ રાખી લેજો, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ત્યારબાદ નેટવર્કના જોડાણ માટે ફરજિયાત ડિવાઇસની જરૂર પડે છે, એ છે NIC. NIC નું પૂરું નામ યાદ રાખી લેજો, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. અને લાસ્ટ છે ગેટવે, જેને કહેવામાં આવે છે પ્રોટોકોલ કન્વર્ટર. એક પ્રોટોકોલનું રૂપાંતર બીજા પ્રોટોકોલમાં કરે, એ કાર્ય કોનું છે, ગેટવેનું છે. તો બસ આટલું યાદ રાખીને જવાનું હોય નેટવર્કના સાધનોમાં. ચલો ફટાફટ આન્સર આપી દો. NIC નું પૂરું નામ પૂછેલું છે. NIC જેને કહેવામાં આવે છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જે નેટવર્કના જોડાણ માટે હોવું જરૂરી છે. તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ આપણો રાઈટ આન્સર અહીંયા શું થશે, ઓપ્શન C થશે. ચલો ક્લિયર? ઓકે, રિવિઝન હશે તો ફૂલ સ્પીડમાં જ રિવિઝન જશે, બરાબર. ચલો ત્યારબાદ આગળ વધવાનું છે મોબાઈલ નેટવર્ક. તો 1G થી શરૂઆત કરીએ. 1G ફર્સ્ટ જનરેશન. G શું દર્શાવે છે, જનરેશન. આ સમયગાળા દરમિયાન ફક્ત કોલ જ થતા હતા, SMS MMS ની સુવિધા હતી નહીં. કયા સિગ્નલ વપરાતા હતા, એનાલોગ સિગ્નલ વપરાતા હતા. 2G ની અંદર ડિજિટલ સિગ્નલ વપરાયા. SMS અને MMS ની સુવિધામાં વધારો થયો. SMS નું પૂરું નામ છે શોર્ટ મેસેજ સર્વિસ. MMS નું પૂરું નામ છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ. 2G દરમિયાન GSM અને CDMA નો ઉદ્ભવ થયો. GSM નું પૂરું નામ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ. CDMA નું ફૂલ ફોર્મ છે કોડ ડિવિઝન મલ્ટીપલ એક્સેસ. ત્યારબાદનું છે 2.5G. 2.5G માં શેનો ઉદ્ભવ થયો, 2.5G ની અંદર ઉદ્ભવ થયો GPRS નો. શેનો ઉદ્ભવ થયો, GPRS. GPS નું ફૂલ ફોર્મ પૂછે તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. GPRS નું ફૂલ ફોર્મ પૂછે તો જનરલ પેકેટ રેડિયો સર્વિસ. 2.75G જેની અંદર ઉદ્ભવ થયો એજ. તો એજ નું ફૂલ ફોર્મ થશે એન્હાન્સ્ડ ડેટા રેટ ફોર GSM. ત્યારબાદ આવ્યું 3G. વિડીયો કોલિંગની સુવિધા ઉપલબ્ધ થઈ, જેમાં ઉદ્ભવ થયો UMTS. તો UMTS નું પૂરું નામ થશે યુનિવર્સલ મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ. ત્યારબાદ આવ્યું 3.5G જેની અંદર ઉદ્ભવ થયો HSPA, જેનું ફૂલ ફોર્મ છે હાઈ સ્પીડ પેકેટ એક્સેસ. ત્યારબાદનું 4G છે. ઘણા લીટી વાંચે અને લીટી નો કહેવાય, અને LTE કહેવાય. LTE નું ફૂલ ફોર્મ છે લોંગ ટર્મ ઇવોલ્યુએશન. હમણાંની જે એક્ઝામ ગઈ એમાં વોલ્ટ નું ફૂલ ફોર્મ પૂછી લીધું. વોલ્ટ નું ફૂલ ફોર્મ થાય વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુએશન.
ત્યારબાદ છે 5G નો ઉદ્ભવ કઈ કન્ટ્રીમાંથી કરવામાં આવ્યો? દક્ષિણ કોરિયામાંથી. પહેલો વેલો ફોન પૂછે તો યાદ રાખી લેજો સેમસંગ. સેમસંગ નહીં ભાઈ, સેમસંગ. ઓકે, વિશ્વનો પહેલો વેલો મોબાઈલ ફોન લોન્ચ કરનાર કંપની પૂછે તો મોટોરોલા. એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની પૂછે તો હટક. હટક નહીં, HTC. અને પહેલો વેલો 5G મોબાઈલ લોન્ચ करना कंपनी पूछे तो सैमसंग का नंबर. सैमसंग का नंबर नहीं, सैमसंग. चलो क्लियर. मोबाइल नेटवर्क कंप्लीट થઈ ગયું. ઓકે, એક ફૂલ ફોર્મ પૂછી લીધું છે માઇન્ડ મેપ માંથી. LTE નું પૂરું નામ લીટી નો કહેતા, આને કહેવાય LTE. LTE નું પૂરું નામ થાય લોંગ ટર્મ ઇવોલ્યુએશન. તો આનો રાઈટ આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન ડી આવશે. ચલો ક્લિયર. ઓકે, ત્યારબાદ આગળ વધવાનું છે પ્રોટોકોલ. આમાંથી ફૂલ ફોર્મ આપણી એક્ઝામમાં પૂછાય. પ્રોટોકોલ એટલે શું? નિયમોના સમૂહને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પ્રોટોકોલ ભણીએ આઈપી. આઈપી નું પૂરું નામ યાદ રાખી લેજો, ઇન્ટરનેટ પ્રોટોકોલ. બે પ્રકારના આઈપી આવે, આઈપી વર્ઝન 4 આવે, આઈપી વર્ઝન 6 આવે. આઈપી વર્ઝન 4 32 બીટ નું બનેલું હોય, જેમાં ડેસિમલ અંકનો ઉપયોગ થાય. આઈપી વર્ઝન 6 ની અંદર 128 બીટ નો ઉપયોગ થાય, જેમાં હેક્સાડેસિમલ અંકનો ઉપયોગ થાય. ત્યારબાદ છે FTP, જેનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અપલોડ અને ડાઉનલોડની માટે જાણીતો પ્રોટોકોલ કયો છે? FTP. પોર્ટ નંબર 20 અને 21 ઉપરથી કાર્યરત હોય છે. ત્યારબાદ છે HTTP, જેનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ. ઓકે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને એક યાદ રાખી લેજો HTML, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આ બંને ફૂલ ફોર્મ યાદ રાખજો. PPP, જેનું ફૂલ ફોર્મ છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. બે કોમ્પ્યુટર વચ્ચે ડાયરેક્ટ કનેક્શન સ્થાપવા માટે ઉપયોગી છે PPP નામનો પ્રોટોકોલ. ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ છે SMTP, જેનું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઈમેલને રિસીવ કરવા માટે બે પ્રોટોકોલ વપરાય છે, પોપ અને આઈમેપ પ્રોટોકોલ વપરાય છે. પોપ નું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. આઈમેપ નું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ, જે ઈમેલને રિસીવ કરવા માટે વપરાય. હજુ એક પ્રોટોકોલ યાદ રાખી લેજો, MIME, જે ફાઇલમાં તમે ઈમેલને એટેચ કરો છો એના માટે વપરાતો પ્રોટોકોલ છે MIME, જેનું ફૂલ ફોર્મ છે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન. ત્યારબાદનું છે UDP. UDP નું ફૂલ ફોર્મ છે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. TCP નો સગ્ગો ભાઈ છે, ડેટાને ટ્રાન્સફર કરવા માટે જ વપરાય. TCP માં કોઈ એરર આવે તો રિમૂવ થાય, UDP માં કોઈ એરર રિમૂવ થતી નથી. ત્યારબાદ VoIP, જે તમે ઇન્ટરનેટના માધ્યમથી જે કોલ કરવામાં મંડાઈ આવશો તો ઈ પ્રોટોકોલ કયો છે? VoIP. VoIP નું ફૂલ ફોર્મ છે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ. ત્યારબાદનું છે ટેલનેટ. છેલ્લું ટેલનેટ નું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક, જે રિમોટ કનેક્શન માટે ઉપયોગી પ્રોટોકોલ છે. તો આમાંથી ક્વેશ્ચન આવવાની મેક્સિમમ શક્યતા છે. ચલો, એક ક્વેશ્ચન આવી ગયો છે, આઈપી વર્ઝન 4 કેટલા બીટનું બનેલું હોય? તો આઈપી વર્ઝન 4 કેટલા બીટનું બનેલું હોય? 32 બીટનું બનેલું હોય. તો ઓપ્શન ડી આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચાલો ક્લિયર. ઓકે, આગળ વધવાનું છે. ડોમેન નેમના પ્રકાર એક્ઝામમાં બહુ પૂછાય. ચલો, .com હોય વ્યવસાયને લગતું હોય, .gov ને લગતું હોય, સરકારીને લગતું, .edu શૈક્ષણિકને લગતું, .org સંસ્થાને લગતું. આપણી વેબસાઇટ છે websangkul.org, તો સંસ્થાનું ડોમેન નેમ છે. .net પૂછે તો નેટવર્ક, .info પૂછે તો માહિતી, .mil પૂછે તો મિલિટરીને લગતું, .int એટલે કે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીયને લગતું ડોમેન નેમ, .aero પૂછે તો વિમાન સેવાને લગતું, અને લાસ્ટ .coop, જેને કહેવામાં આવે છે કોઓપરેટિવ. તો આ શેને લગતું ડોમેન નેમ છે? સહકારી સંસ્થાને લગતું ડોમેન નેમ છે. આટલું યાદ રાખવાનું. ચલો, ઓકે, ક્વેશ્ચન આવી ગયો છે. એક માઇન્ડ મેપ ચલાવીશ, સીધો એક ક્વેશ્ચન આવશે. તો .coop જે છે એ ડોમેન નેમ શું દર્શાવે છે? તો .coop જે ડોમેન નેમ છે એ સહકારી સંસ્થા દર્શાવે છે. તો ઓપ્શન એ આપણો અહીંયા શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો ક્લિયર. ઓકે, આગળ વધીએ.
ઓકે, અધધ જેટલું આવી છે માહિતી. ઓકે, વિવિધ દેશ અને એના ડોમેન નેમ. ચિંતા કરવાની નથી, ઇટાલીથી ચાલુ કરીએ. ઇટાલીનું ડોમેન નેમ યાદ રાખજો .it. ભારત દેશનું ડોમેન નેમ પૂછે તો .in છે. ઓસ્ટ્રેલિયાનું પૂછે તો .au છે. ઓકે, .au છે, ધ્યાન રાખજો. ચલો, જાપાનનું પૂછે તો .jp છે. પાકિસ્તાનનું પૂછે તો .pk છે. અમેરિકાનું પૂછે તો .us છે. ચલો, આટલું પૂરું. હવે આગળ આવો. ફ્રાન્સનું ડોમેન નેમ પૂછે તો .fr છે. કેનેડાનું પૂછે તો .ca. ચીનિયાનું પૂછે તો .cn. હોંગકોંગનું પૂછે તો .hk. કુવેતનું પૂછે તો .kw. ત્યારબાદ આગળ વધવાનું છે. નેપાળનું ડોમેન નેમ પૂછે તો .np છે. શ્રીલંકાનું પૂછે તો .lk. બાંગ્લાદેશનું પૂછે તો .bd છે. ન્યુઝીલેન્ડનું પૂછે તો .nz છે. બ્રાઝિલનું પૂછે તો .br. ઇંગ્લેન્ડનું પૂછે તો .uk. ભૂતાનનું પૂછે તો .bt. ઝિમ્બાબ્વેનું પૂછે તો .zw. સ્વિટ્ઝરલેન્ડનું પૂછે તો .ch છે. જર્મનીનું .g. ઇન્ડોનેશિયાનું પૂછે તો .id. એક અપવાદ યાદ રાખજો, અને એ અપવાદ છે સાઉથ આફ્રિકા, જેનું ડોમેન નેમ યાદ રાખી લેજો .za છે. શું છે ભાઈ? .za છે. ચાલો, ક્લિયર? ઓકે, આટલા ડોમેન નેમ યાદ રાખવાના છે. ચાલો, ઓકે, આગળ વધીએ. રશિયા દેશનું ડોમેન નેમ પૂછેલું છે. રશિયા દેશનું ડોમેન નેમ શું થશે? .ru થશે. તો ઓપ્શન સી આપણો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચાલો, ક્લિયર? ઓકે, ઝૂમ કાકા નો થાય, અહીંયા હમાડવા તો ખરા ને, બરાબર? એવું થોડી હોય 3-4 લઈને મૂકી દઉં. આપણે આવી એટલે પૂરું જ લઈને આવી, બરાબર? ઓકે, અહીંયા હમાડવું તો ખરા ને. ચાલો, ઓકે, નેક્સ્ટ આગળ વધવાનું છે. ઈમેલ ને લઈને બહુ ક્વેશ્ચન આવે, તો ઈમેલ નો માઇન્ડ મેપ કરી નાખો. ઈમેલ કે એનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ છે, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? વીજાણુ ટપાલ કહીએ છીએ. ઈમેલના જન્મદાતા પૂછે તો રો ટોમિલ્સન છે. ઈમેલ જે તમે બનાવો છો વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય? 255 અક્ષરનું હોય. નવું ઈમેલ આઈડી બનાવવા માટે કઈ પ્રોસેસ કરવામાં આવે? સાઇન અપની પ્રોસેસ કરવામાં આવે. કોઈ ઈમેલને મોકલો છો ત્યારે કયો ઓપ્શન ઉપર ક્લિક કરો છો? કમ્પોઝ ઉપર. ડિલીટ કરેલા ઈમેલનો સંગ્રહ ક્યાં થાય? ત્રાસમાં. ત્રાસમાં નહીં, ટ્રેસમાં થાય. કેટલા દિવસ? 30 દિવસ. બિનજરૂરી ઈમેલને શું કહેવાય? રોજ સવાર ઉઠો ને તમને ઈમેલ આવી જાય, 1 કરોડની લોટરી લઈ ગઈ, 1 લાખની લઈ ગઈ, પછી આટલા રૂપિયાનું કરશો શું તમે? બરાબર? ઓકે, બિનજરૂરી ઈમેલ જેને સ્પામ કહેવાય એને શું કહેવામાં આવે? જંક મેલ કહેવામાં આવે. ઓકે, એક બીજું યાદ રાખજો, બહુ ક્વેશ્ચન પૂછાય. abc@gmail.com હોય. ઓકે, abc ને યુઝર નેમ કહેવાય, જીમેલ ને હોસ્ટ નેમ કહેવાય, .com ને કહેવામાં આવે ડોમેન નેમ. તો યુઝર નેમ અને હોસ્ટ નેમ વચ્ચે @ ની નિશાની હોય, અને હોસ્ટ નેમ અને ડોમેન નેમ વચ્ચે શેની નિશાની હોય? .ની નિશાની હોય. હજુ એક ક્વેશ્ચન બને છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સીસી નું પૂરું નામ કાર્બન કોપી, અને બીસીસી નું પૂરું નામ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી. ચલો, ક્લિયર? ખતમ. બરાબર, ખતમ. ઓકે, ઈમેલના જન્મદાતા પૂછે. ઈમેલના જન્મદાતા પૂછે તો યાદ રાખી લેજો રો ટોમિલ્સન. ચલો, ક્લિયર? ઓકે, કરો જલસા. બરાબર. ઓકે, ત્યારબાદનું છે સાયબર સિક્યોરિટીનો એક સરસ મજાનો માઇન્ડ મેપ તમારી સમક્ષ રજૂ કરું. ઓકે, અલગ અલગ એટેક ભણવાના છે. એમાંનો પહેલો એટેક કયો છે? ડિનાયલ ઓફ સર્વિસ એટેક. જે આક્રમણકાર હોય એક સાથે ઘણું બધું ટ્રાફિકને મોકલે અને નેટવર્કને ખોરવી નાખે, એવા પ્રકારના એટેકને કહેવાય ડોઝ એટેક, જેનું ફૂલ ફોર્મ છે ડિનાયલ ઓફ સર્વિસ એટેક. ઓકે, બીજું છે સ્નીફિંગ. સ્નીફિંગનો મતલબ થાય સૂંઘવું. બરાબર? બે ડેટા જઈ રહ્યા હોય, ઓકે, ટ્રાન્સમીટર થી રિસીવર તરફ, અને કોઈ અનનોન વ્યક્તિ એ ડેટાને જાણી લે, એવા પ્રકારના એટેકને કહેવામાં આવે છે સ્નીફિંગ. ત્યારબાદનું છે સાયબર વેન્ડેલિઝમ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સાયબર જંગલિયાત. કોઈ હયાત વેબસાઇટ ઉપર કોઈ ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયાની પ્રવૃત્તિ કરે એને શેના તરીકે ઓળખવામાં આવે? સાયબર વેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે. હવે તમારી વેબસાઇટ કરિયાણાની હોય, કોક હરી કરી જાય અને બનાવી નાખે પિક્ચરની વેબસાઇટ, તો ઈ પ્રકારે એટેક થયો એને કહેવામાં આવે સાયબર વેન્ડેલિઝમ.
ત્યારબાદનું છે સ્પૂફિંગ. સ્પૂફિંગનો મતલબ થાય છેતરપિંડી, જેને કહેવાય મેસ્ક્વેર્ડિંગ, જેને કહેવામાં આવે છવેસીપણું. આમાં શું હોય? ઓકે, તમને લલચાવે, બરાબર. ફ્લિપકાર્ટ જેવી જ બીજી અન્ય વેબસાઇટ બનાવી નાખે અને ઓલો લાખ રૂપિયાનો આઈફોન અહીંયા 1000માં મૂકી દે, એટલે તમે બધા 1000માં આઈફોન લઈ લ્યો, બરાબર. પછી રાહ જોતા જ રહી જાઓ, બરાબર. એવી રીતે છેતરે એને શું કહેવામાં આવે છે? એવા એટેકને સ્પૂફિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ફિશિંગ. ઓકે, લોભામણી જાહેરાત આપે અને બેંક ડિટેલને કઢાવવાનો પ્રયત્ન કરે, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ફિશિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સાયબર બુલિંગ. કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે, હેરાન કરવામાં આવે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાયબર બુલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ છે સાયબર ગ્રુમિંગ. નાના બાળકને વિશ્વાસમાં લઈ લેવામાં આવે અને એક વખત વિશ્વાસમાં લઈને એની પાસેથી પર્સનલ માહિતી લઈ લેવામાં આવે, એને જે કહેવામાં આવે છે સાયબર ગ્રુમિંગ. અને લાસ્ટ છે હેકર, જે તમારી કમ્પ્યુટરની અંદર માહિતીને ચોરી લે, નુકસાન પહોંચાડે, એવી વ્યક્તિને કહેવામાં આવે છે હેકર. 3 ટાઈપના હેકર હોય, જેમાં ખાલી ભૂલ શોધે એને કહેવાય વ્હાઇટ હેટ હેકર, ભૂલ શોધીને સુધારે એને બ્લુ હેટ હેકર કહેવાય, અને ગેરકાનૂની કાર્ય માટે જાણીતા છે એ હેકર છે બ્લેક હેટ હેકર. ચાલો, ક્લિયર? ખતમ. ઓકે, ક્વેશ્ચન આવી ગયો છે. ડેટા અંતિમ સ્થાન સુધી પહોંચે એની પહેલા જ વચ્ચેથી કોઈક માહિતીને રેકોર્ડ કરી લે, જેને કહેવામાં આવે સ્નીફિંગ, જેને કહેવામાં આવે છે સૂંઘવું. ચાલો, ક્લિયર? ત્યારબાદનું છે ક્રિપ્ટોગ્રાફી. ધોરણ 9 નો ટોપિક છે ક્રિપ્ટોગ્રાફી, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સાંકેતિકરણ કહેવામાં આવે છે. ગૂઢ લખાણમાં ફેરવેલા સંદેશને શું કહેવામાં આવે છે? ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે. જેમાં તમારો મૂળભૂત સંદેશ છે, જેને આપણે શું કહીએ છીએ? પ્લેન ટેક્સ્ટ કહીએ છીએ. મૂળભૂત સંદેશને તમે ગૂઢ લખાણમાં ફેરવી દો તો એને કહેવામાં આવે છે સાઇફર ટેક્સ્ટ. પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં ફેરવવાની ક્રિયા, જેને કહેવામાં આવે છે એન્ક્રિપ્શન કહેવામાં આવે છે, જેને એનસાઇફરિંગ પણ કહેવામાં આવે છે, જેને એનકોડિંગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદનું છે ડિક્રિપ્શન. ડિક્રિપ્શનને કહેવામાં આવે છે ડીકોડિંગ, જેને ડીસાઇફરિંગ પણ કહેવામાં આવે છે, જે સાઇફર ટેક્સ્ટને શેમાં ફેરવે છે? પ્લેન ટેક્સ્ટમાં ફેરવે છે. જ્યારે પ્લેન ટેક્સ્ટ સાઇફરમાં ફેરવાતી હોય, સાઇફર ટેક્સ્ટ પ્લેનમાં ફેરવાતી હોય, ત્યારે જરૂર પડે કીની. ઓકે, કી એટલે એક પ્રકારે પાસવર્ડ હોઈ શકે, અક્ષર હોઈ શકે, અંક હોઈ શકે, જે પબ્લિક પણ હોઈ શકે, પ્રાઇવેટ પણ હોઈ શકે. ત્યારબાદનું છે ક્રિપ્ટા એનાલિસિસ. કોઈક વખત પ્લેન ટેક્સ્ટ સાઇફર ટેક્સ્ટમાં ફેરવાઈ જાય અને કી ખોવાઈ જાય, તો હવે સાઇફર ટેક્સ્ટને પ્લેન ટેક્સ્ટમાં કઈ રીતે ફેરવવી? તો એનું કોડિંગ તોડવામાં આવે, જેને કહેવામાં આવે છે ક્રિપ્ટા એનાલિસિસ, જેને કહેવાય કોડ બ્રેકિંગ. અને આ બધું ભણાયું મેં તમને ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટા એનાલિસિસ, જેને સંયુક્તપણે કહેવામાં આવે છે ક્રિપ્ટોલોજી. ઓકે, રમકાવી ગયો એક ક્વેશ્ચનનો આન્સર. મૂળ લખાણને ઉકેલી ન શકો એવા સંદેશમાં ફેરવી આપતો કોઈ તર્ક, જેને કહેવામાં આવે છે સાઇફર. તો ઓપ્શન ડી અહીંયા શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો, ક્લિયર? ઓકે, ત્યારબાદનું છે લેંગ્વેજને લઈને એના શોધક એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, શરૂઆત આપણે કરીએ જે સૌથી પહેલા અહીંયાથી કરીએ, કારણ કે અહીંયાથી આપણે વધારે ક્વેશ્ચન આવે છે. દુનિયાની સૌથી પહેલી હાઈ લેવલ લેંગ્વેજ પૂછે તો યાદ રાખી લેજો ફોર્ટ્રાન છે. એનું પૂરું નામ પૂછાશે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. પહેલી વહેલી હાઈ લેવલ લેંગ્વેજ હતી, એના શોધક હતા જોન બાકસ. ત્યારબાદની લેંગ્વેજ યાદ રાખજો કોબોલ, જેનું પૂરું નામ છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. બિઝનેસની અંદર વ્યવસાયમાં વપરાયેલી પહેલી હાઈ લેવલ લેંગ્વેજ પૂછે તો કોબોલ છે, જેના શોધક યાદ રાખી લેજો ગ્રેસ મુરે હૂપર. ત્યારબાદનું છે બેઝિક. પહેલા તો આનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, બિગનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ, જે ફૂલ ફોર્મ છે બેઝિકનું. પીસીની અંદર પર્સનલ કોમ્પ્યુટરમાં ઉપયોગ થનારી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હતી, જેના શોધક છે કેમિની અને કુડ્સ. ત્યારબાદ એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયું. સી લેંગ્વેજના શોધક પૂછે તો ડેનિસ રિચી. C++ લેંગ્વેજના શોધક પૂછે તો જોન સ્ટ્રોટસ્ટફ. જાવા લેંગ્વેજના પૂછે તો યાદ રાખજો જેમ્સ ગોસલિંગ. અને આ જાવા લેંગ્વેજ કઈ કંપનીમાં નિર્માણ પામી હતી તો યાદ રાખી લેજો સન માઇક્રો સિસ્ટમમાં. જ્યારે C અને C++ લેંગ્વેજ ક્યાં નિર્માણ પામી હતી? અમેરિકાની બેલ લેબોરેટરીઝમાં નિર્માણ પામી હતી. છેલ્લી લેંગ્વેજ છે લિસ્પ. એનું
પૂરું નામ પૂછાશે લિસ્ટ પ્રોસેસિંગ. ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિની અંદર આ લેંગ્વેજનો ઉપયોગ થાય છે, એટલે કે 5મી પેઢીની અંદર આનો ઉપયોગ થાય છે. ચાલો ખતમ, ટાટા, બાય બાય. ચાલો, પહેલી હાઈ લેવલ લેંગ્વેજ કઈ હતી? હમણાં જ કીધું ભાઈ, પહેલી હાઈ લેવલ લેંગ્વેજ કઈ હતી? ફોર્ટ્રાન. ફોર્ટ્રાન નું પૂરું નામ શું થશે? ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. તો ઓપ્શન સી અહીંયા શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચાલો, હમણાં પતી જશે ભાઈ. ઓકે, એના પછી સીધા સ્પોર્ટ્સ ના ચાલુ થશે. ત્યારબાદના સોફ્ટવેર ને લઈને એક સરસ મજાનો માઇન્ડ મેપ છે. સોફ્ટવેર પેકેજ કોને કહેવાય? સોફ્ટવેરના સમૂહને, સોફ્ટવેરનો સમૂહ એને કહેવાય સોફ્ટવેર પેકેજ. સોફ્ટવેરનો યુઝ કરવા માટે કોઈ કિંમત ચૂકવવી ન પડે એને ફ્રીવેર કહેવાય. ટ્રાયલનો સમય પૂરો થઈ જાય પછી પૈસા ચૂકવવા પડે એને કહેવામાં આવે શેરવેર. પહેલેથી જ પૈસા ચૂકવવા પડે પછી જ એનો ઉપયોગ કરી શકો એને કહેવાય રિટેલ સોફ્ટવેર, જેને કહેવામાં આવે છે ઓવર ધ કાઉન્ટ સોફ્ટવેર. ત્યારબાદ હાર્ડવેર સાથે સોફ્ટવેર સંકલિતના રૂપમાં હોય એને કહેવામાં આવે છે ફર્મવેર. કોમ્પ્યુટરમાં કોઈ ખામી રહી જાય, સોફ્ટવેરમાં કોઈ ખામી રહી જાય એને કહેવામાં આવે છે બગ. જ્યારે ખામી રહી ગઈ હોય સોફ્ટવેરમાં એને નાની નાની ફાઇલથી રિમૂવ કરવામાં આવે તો એ નાની નાની ફાઇલને શું કહેવામાં આવે છે? પેચ કહેવામાં આવે છે. અને જૂની આવૃત્તિના સોફ્ટવેરને નવી આવૃત્તિમાં કન્વર્ટ કરો, ઓકે, એને કહેવામાં આવે છે અપગ્રેડ. ચાલો, ક્લિયર? ક્વેશ્ચન આવી ગયો છે. ટ્રાયલનો સમય પૂરો થઈ જાય પછી જ કોઈ ચોક્કસ રકમ ચૂકવવી પડે છે, આવા પ્રકારના સોફ્ટવેરને શું કહેવામાં આવે છે? આવા પ્રકારના સોફ્ટવેરને શું કહેવામાં આવે છે? શેરવેર કહેવામાં આવે છે. ચલો, 2 જ માઇન્ડ મેપ બાકી છે, પછી સ્પોર્ટ્સના માઇન્ડ મેપ ચાલુ થશે. ચલો, ફાઇલ એક્સટેન્શન પૂછેલા છે તો આપણે શરૂઆત કરીએ. માઇક્રોસોફ્ટ વર્ડ, એનું ફાઇલ એક્સટેન્શન, માઇક્રોસોફ્ટ વર્ડનું ફાઇલ એક્સટેન્શન છે .docx. માઇક્રોસોફ્ટ એક્સેલ નું પૂછે તો .xlx. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનું ફાઇલ એક્સટેન્શન પૂછે તો .pptx. માઇક્રોસોફ્ટ એક્સેસ ડેટાબેઝ મેનેજમેન્ટ માટે જાણીતો સોફ્ટવેર છે, એનું ફાઇલ એક્સટેન્શન પૂછે તો .seccdb. માઇક્રોસોફ્ટ આઉટલુક ઈમેલ માટે જાણીતો સોફ્ટવેર છે, એનું ફાઇલ એક્સટેન્શન પૂછે તો .pst. નોટપેડનું ફાઇલ એક્સટેન્શન છે .txt. HTML ફાઇલનું કોડિંગ પણ કયા સોફ્ટવેરમાં થાય છે? નોટપેડમાં થાય છે. ત્યારબાદનું છે વર્ડપેડ. વર્ડપેડનું ફાઇલ એક્સટેન્શન છે .rtf, જેનું પૂરું નામ થાય છે રીચ ટેક્સ્ટ ફોર્મેટ. તો આટલા ફાઇલ એક્સટેન્શન યાદ રાખવાના છે. ચલો, ક્વેશ્ચન આવી ગયો છે. નોટપેડનું ફાઇલ એક્સટેન્શન પૂછેલું છે. નોટપેડનું ફાઇલ એક્સટેન્શન કયું છે? .txt. તો ઓપ્શન એ આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો, ક્લિયર? ઓકે, કમ્પ્યુટર આઈસીટી નો છેલ્લો માઇન્ડ મેપ અને ક્વેશ્ચન આવવાની મેક્સિમમ શક્યતા છે આ માઇન્ડ મેપમાંથી. ઓકે, આઈટી કંપની છે, એના તમારે એક તો હેડક્વાર્ટર યાદ રાખવાના છે, એના સ્થાપક તમારે ભૂલવાના નથી. તો શરૂઆત કરીએ ગૂગલ. ઓકે, શરૂઆતમાં એનું નામ હતું ગૂગલ. ગૂગલ પરથી આવેલું છે ગૂગલ. પહેલા તો આનું હેડક્વાર્ટર એક્ઝેક્ટ લોકેશન પર યાદ રાખવાનું છે. માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા. પહેલા કેલિફોર્નિયા પૂછતા હતા, હવે એક્ઝેક્ટ લોકેશન પૂછે છે. માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા. સ્થાપક પૂછે તો યાદ રાખજો લેરી પેજ અને સર્જે બ્રેન. ત્યારબાદ અમીરોની વાત કરીએ તો એપલ. ઓકે, એપલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ક્યુપર્ટિનો, કેલિફોર્નિયા ખાતે. જેના સ્થાપક છે સ્ટીવ જોબ્સ છે, રોનાલ્ડ વેન છે અને સ્ટીવ વોઝનિક. ત્યારબાદ ફેસબુક, જેનું હેડક્વાર્ટર મેનલો પાર્ક ખાતે આવેલું છે, કેલિફોર્નિયા, જેના સ્થાપક છે માર્ક ઝુકરબર્ગ. ત્યારબાદ વોટ્સઅપ. વોટ્સઅપના સ્થાપક છે જોન કુમ અને બ્રાયન એક્ટોન. આનું હેડક્વાર્ટર પણ જ્યાં ફેસબુકનું છે ત્યાં જ, કારણ કે એને ખરીદેલું છે તો હેડક્વાર્ટર પણ ત્યાં જ હશે, મેનલો પાર્ક, કેલિફોર્નિયા ખાતે. ત્યારબાદ બહુ જ ચર્ચામાં છે ભાઈ આ ટ્વિટર. ટ્વિટરનું હેડક્વાર્ટર ભૂલતા નહીં, સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા ખાતે. જેના સ્થાપક કોણ હતા? જેક ડોર્સી હતા. હાલના સીઈઓ છે એલન મસ્ક, કારણ કે એલન મસ્કે ખરીદેલું છે. ત્યારબાદ નામ જ કાફી છે માઇક્રોસોફ્ટ, જેના સ્થાપક જે છે બિલ ગેટ્સ અને પોલ એલન. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? રેડમંડ, વોશિંગ્ટન, USA ખાતે. ત્યારબાદનું છે અમેઝોન. અમેઝોન કે જેના સ્થાપક હતા જેફ બેઝોસ. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સિએટલ, વોશિંગ્ટન.
PSI ની પ્રિલિમમાં ક્વેશ્ચન હતો. ઓકે, TCS નું પૂરું નામ છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. ભારતની સૌથી મોટામાં મોટી સોફ્ટવેર કંપની પૂછે તો TCS છે. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે. જેના સ્થાપક છે ફકીરચંદ કોહલી અને JRD ટાટા. અને લાસ્ટ ઇન્ફોસિસ, જેનું હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોર ખાતે. જેના સ્થાપક છે NR નારાયણ મૂર્તિ અને નંદા નીલેકણી. ઓકે, આટલું યાદ રાખવાનું છે. ચલો, ઓકે, ખતમ. ચલો, એક ક્વેશ્ચન આવી ગયો છે, ફટાફટ જવાબ આપી દો. માઇક્રોસોફ્ટના સ્થાપક પૂછેલા છે. માઇક્રોસોફ્ટના સ્થાપક કોણ આવશે? બિલ ગેટ્સ અને પોલ એલન. તો ઓપ્શન એ આનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો, ક્લિયર? ઓકે, તો સરસ મજાનું અહીંયા કમ્પ્લીટ કરી આપ્યું તમને. ઓકે, કમ્પ્યુટરને લગતા માઇન્ડ મેપ જેટલું તમારી જુનિયર ક્લર્કની એક્ઝામ માટે કામનું હતું એ અહીંયા ખતમ કરેલું છે. ચલો, ક્લિયર? ઓકે, એક મેક્સિમમ શેર કરી દો એટલે રમત ગમત ચાલુ કરીએ. બરાબર? ઓકે, એક વખત બધા કોમેન્ટની અંદર જય હિન્દ લખી દો, પછી ચાલુ કરીએ રમત ગમતના માઇન્ડ મેપ. ચલો, ઓકે, જેટલું કામનું હતું ઓકે, આમ ચૂટકીમાં રિવિઝન થઈ જાય એવો પ્રયત્ન કરેલો છે. ચલો, ઓકે, કોમ્પ્યુટર પૂરું. ઓકે, થેન્ક યુ. બસ આટલી જ મહેનત હતી. બરાબર? ઓકે, હવે આગળ વધવાનું છે. ચલો, ઓકે.